આ રાજ્યના સરકારી અધિકારીઓએ હવે ચેતી જવાની જરૂર છે અને આ જે દ્રશ્યો છે તે પણ જોઈ લેવાની જરૂર છે, કેમ કે આ ભ્રષ્ટ અધિકારીઓના પાપે રાજકોટમાં 27 લોકો જીવતો કોલસો બની ગયા અને અત્યારે આ જે સરકારી અધિકારીઓ આરોપીઓ બન્યા છે ને કોર્ટમાં પણ ગયા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે 27 લોકો જીવતો કોલસો બની ગયા। એ તેઓની ચીસો છે તે અત્યારે દફન થઈ ચૂકી છે, પરંતુ આ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ 27 લોકો મૃત્યુ પામ્યા। આ જ અધિકારીઓનો રાજકોટ મહાનગરપાલિકામાં એક સમયે દબદબો હતો। કોઈ નેતા પણ આમને કામ કરવાનું કહેતા તે સમયે પણ આ પૈસા લેતા હતા અને અત્યારે આમની જે પ્રોપર્ટી છે તેને લઈને પણ એસીપીએ તપાસ કરી રહ્યા છે। આ જે સરકારી અધિકારીઓ તે પણ ચેતવાની જરૂર છે અને શીખવાની જરૂર છે કે આ રાજ્યના નેતાઓ જ્યારે તમને ફોન કરી કોઈ કામ કરવાનું કહે તો એકવાર વિચારજો ને ત્યારબાદ તે કામ કરજો। જો તે કામ કાયદાના દાયરામાં આવે તો જ કરજો, અન્યથા તે કામ ભલામણના આધારે જો આપે કર્યું અને રાજકોટ જેવી ઘટના બની તો આ નેતા જેલમાં નથી જવાના કે આ નેતાઓની પૂછપરછ નથી થવાની, પણ તમારી પૂછપરછ થવાની છે અને તમારે જ જેલમાં જવાનું છે। 4 આરોપીઓ રાજકોટ મહાનગરપાલિકાના, જેના ટીપીઓ સાગઠિયા છે, 2 એટીપીઓ છે, જ્યારે ફાયર ઓફિસર વિગોરા છે। આ 4ને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને કોર્ટે 12 દિવસના રિમાન્ડ આપ્યા છે। આ કોર્ટમાં હાજર રહેલા તુષાર ગોકાણી આ આરોપીઓને લઈને કોર્ટે શું કહ્યું છે તે આપ સાંભળો। આજે કુલ 4 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા। એક ટીપીઓ સાગઠિયા, 2 એટીપીઓ અને એક ફાયરના ઓફિસરને રજૂ કરવામાં આવ્યા હતા। જે અધિકારીઓનો રોલ જોવામાં આવે તો ટીપીઓ દ્વારા 2023માં સદર બાંધકામ ગેરકાયદેસર હોવાનું જાણવા છતાં તે બાંધકામ પાડી દેવાનું જણાવવા છતાં તે બાંધકામમાં કોઈ જ આગળની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી, જે બાબતે તેમની વિશેષ પૂછપરછ કરવાની જરૂરિયાત છે। તેમજ જે આ આગજનીની ઘટના વેલ્ડિંગને કારણે બની, એવી જ આ પ્રકારની વેલ્ડિંગના કારણે જ અગાઉ આ જ શેડમાં 4/9/2023ના રોજ આગ લાગી હતી અને ફાયર સ્ટેશનમાંથી ફાયર ઓફિસર સાથે ફાયરના એક્સટિંગ્વિશર ગયા હતા અને તમામ આગને કાબૂમાં લેવામાં આવી હતી। તે ફાયર ઓફિસર દ્વારા પણ એક વખત 2023માં આવી ઘટના આવા વેલ્ડિંગના કામે બનેલી હોવા છતાં ત્યારબાદ આજ દિવસ સુધી ક્યારેય સદર જગ્યા ઉપર ફાયર એનઓસી લેવા કે દેવા બાબતેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલ ન હતી। એટલે કે કાયદાની જોગવાઈ મુજબ ઇલીગલ ઓમિશન છે એ પણ એક એક્ટ જ કહેવાય, તે દલીલ કરી અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી। આઈપીસી 36 શું છે સર, એ ગુજરાતીમાં દર્શકોને સમજાય? કોઈ પણ વ્યક્તિ એક કૃત્ય કરે એ જ રીતે કોઈ પણ વ્યક્તિ ગેરકાયદેસર કોઈ કૃત્ય ન કરે તે પણ એક કૃત્ય કર્યા સમાન છે। એટલે કે કોઈ વ્યક્તિને ફરજના ભાગરૂપે એક માણસને જમવાનું દેવું જોઈએ અને જમવાનું ન દે કોઈ અધિકારી, તો એને ખ્યાલ છે કે જમવાનું ન દઈએ તો આ માણસનું મૃત્યુ થઈ શકે, તો એવા ઇલીગલ ઓમિશન ને પણ એક એક્ટની વ્યાખ્યા આપવામાં આવી છે। હું નામદાર કોર્ટરૂમમાં હાજર હતો। ફાઇલ બાબતની જે આપ ચર્ચા કરો છો તે બાબતની મને ખ્યાલ નથી, હું કોર્ટરૂમની અંદર હાજર હતો। સર, હાથકડી પહેરાવીને હાજર કરવા જરૂરી છે? 3 અધિકારીને પહેરાવવામાં આવી હતી આરોપીઓને, એક સાગઠિયાને નહોતી પહેરાવવામાં। જો પોલીસને એવું જણાય કે આ આરોપી ભાગી જશે તો જ હાથકડી પહેરાવવાની જરૂરિયાત છે, હાથકડી પહેરાવી ફરજિયાત હોતી નથી। આ સરકારી અધિકારીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો છે, કેમ કે ભૂતકાળમાં પણ આ નેતાઓના કહેવા ઉપર જે અધિકારીઓએ કામ કર્યા હતા અને તેઓને જેલ જવાના વારા આવ્યા તે પણ ગુજરાતના સૌ લોકોના સામે છે। આ રાજકોટની ઘટના રાજ્ય સરકારના જે સરકારી અધિકારીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો છે। આશા રાખીએ કે તે આ કિસ્સો ધ્યાને લેશે અને આવનારા સમયમાં આવી કોઈ ઘટના ન બને તેની પણ તકેદારી રાખશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા